નમસ્કાર મિત્રો, જો તમે રેશન કાર્ડનો ઉપયોગ કરો છો તો હવે સાવધાન થઈ જજો. આ કામ તમારે ખાસ કરીને કરવાનું છે અને તમને જો મફત અનાજ મળતું હોય તો આ માહિતી તમારા માટે ખાસ કરીને ઉપયોગી છે. હવે તમને મિત્રો રેશન કાર્ડમાં અનાજ છે એ મળવાનું બંધ થઈ જશે તો સરકાર દ્વારા એક સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ગુજરાત રાજ્ય સિવાય ભારત દેશના બીજા અન્ય રાજ્યોમાં પણ મફત અનાજ છે મળવાનું બંધ થશે. તો મિત્રો, સરકાર દ્વારા રેશન કાર્ડનો ઉપયોગ કરનાર વ્યક્તિઓને ખાસ જાહેરાત કરી અને સૂચના આપવામાં આવી રહી છે કે રેશન કાર્ડમાં 30 સપ્ટેમ્બર 2024 પહેલાં ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત થઈ ગયું છે. મિત્રો, સરકાર દ્વારા છે ઈ-કેવાયસી માટેના 4 રસ્તા છે એ આપવામાં આવ્યા છે, એટલે કે 4 ઓપ્શન તમને આપવામાં આવ્યા છે, જેમાં શા માટે રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવવું, ઘરમાંથી કોઈ એક વ્યક્તિએ ઈ-કેવાયસી કરાવવું કે પછી બધાએ કરાવવું, જે લોકો બહાર રહેતા હોય એમના ફેમિલી સાથે ન રહેતા હોય તો એ લોકોને ઈ-કેવાયસી કરાવવું કે ઈ-કેવાયસી નહીં કરાવીએ તો શું થશે, તો એ અંગેની પૂરેપૂરી માહિતીનો વિડીયો અત્યારે આવી ગયો છે. મિત્રો, સરકાર દ્વારા જે ઓફિશિયલી માહિતી આપવામાં આવી છે એના આધારે આજની માહિતી એવી છે કે રેશન કાર્ડનો ઉપયોગ કરતા હો તો હવે તમારો ઉપયોગ છે રેશન કાર્ડમાં બંધ થઈ જશે. સરકાર દ્વારા છે દરેક લોકોને સાવધાન કરી દેવામાં આવ્યા છે. 30 સપ્ટેમ્બર 2024 પહેલાં ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત સરકાર દ્વારા પણ કરવામાં આવ્યું છે અને અનાજ મળતું પણ બંધ થઈ જશે. તો મિત્રો, સરકાર દ્વારા રેશન કાર્ડમાં છે એ ઘણા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. નવું રેશન કાર્ડ તમારે બનાવવું હોય તો મેરા રેશન 2.0 જે સરકાર દ્વારા છે એ નવું રેશન કાર્ડ માટેની એક પહેલ ચલાવવામાં આવી રહી છે, જેમના પણ જૂના રેશન કાર્ડ થઈ ગયા છે એમને હવે ઘર બેઠા નવું રેશન કાર્ડ બનાવવું હોય તો સરકાર દ્વારા એ ઓપ્શન પણ તમને આપી દેવામાં આવ્યું છે. ઘર બેઠા તમે તમારું નવું રેશન કાર્ડ છે માત્ર 10 જ મિનિટમાં બનાવી શકો છો. એ અંગેની જો તમારે પ્રોપર માહિતી જોઈતી હોય તો વિડીયોની નીચે કમેન્ટમાં તમે જણાવી દેજો, જેથી કરી આપણે આવનારા સમયમાં મેરા રેશન 2.0 નામની જે સરકારી ઓફિશિયલી એપ્લિકેશન છે એ અંગેની આપણે માહિતી મેળવશું. પરંતુ સૌ પ્રથમ અત્યારે આપણે જે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ કે રેશન કાર્ડનો ઉપયોગ થતો બંધ થઈ જશે. તમારે ઈ-કેવાયસી હવે ફરજિયાતપણે કરાવવું પડશે. જેટલા પણ લોકોએ હજુ સુધી રેશન કાર્ડ નથી કરાવ્યું અથવા તો આ રેશન કાર્ડ અંગે ઈ-કેવાયસીની વાતને હજી સિરિયસલી નથી લીધી તો એ લોકો સાવધાન થઈ જજો. તમને મફત અનાજ મળતું બંધ થઈ જશે. પૈસા દ્વારા પણ અનાજ તમે લઈ શકશો નહીં. તો મિત્રો, આજની માહિતીની શરૂઆત કરીએ તો રેશન કાર્ડ ધારકો કેવાયસી શા માટે કરાવવું જરૂરી બન્યું છે. તો રેશન કાર્ડમાં કેવાયસી શા માટે જરૂરી છે? ઘરમાં કોઈ એક વ્યક્તિનું રેશન કાર્ડમાં કેવાયસી હોય તો ચાલશે કે પછી બધા લોકોએ કરાવવું પડશે કેવાયસી? જે લોકો બહાર રહેતા હોય, પોતાના પરિવાર સાથે ન રહેતા હોય એવા લોકોએ ઈ-કેવાયસી કરાવવું જોઈશે કે નહીં, અને ઈ-કેવાયસી નહીં હોય તો ખરેખર શું થશે એ અંગેની માહિતી આપણે મેળવીએ. તો મિત્રો, રેશન કાર્ડમાં ઈ-કેવાયસી શા માટે, કોને કરાવવું, ક્યારે કરવું, છેલ્લી તારીખ કઈ છે, ન કરાવો તો શું થશે, ઈ-કેવાયસી શા માટે જરૂરી છે, સરકાર શા માટે ઈ-કેવાયસી કરાવડાવે છે. તમે લોકોને ઘણી બધી જગ્યાએ તમે સાંભળ્યું હશે કે રેશન કાર્ડ ધારકોએ ઈ-કેવાયસી કરાવી લેવું. હવે મિત્રો, તેની પાછળનું કારણ છે કે તમારા ફેમિલીમાં, પરિવારમાં કોઈનું મૃત્યુ થયું હોય, બાળકનો જન્મ થયો હોય, લગ્ન બાદ નવા મેમ્બર ફેમિલીમાં એડ થયા હોય તો આવા તમામ લોકોના નામ કમી કરવા, એડ કરવા એ અંગે છે સરકાર દ્વારા કેવાયસીની એક પહેલ ચલાવવામાં આવી રહી છે, એક ઝુંબેશ ચલાવવામાં આવી રહ્યું છે. તો મિત્રો, આ રીતનું જો કોઈ પણ કારણો હોય તો આવા વ્યક્તિ કે જે ફેમિલીમાં એડ થયા હોય અથવા તો ફેમિલીમાંથી કમી થયા હોય તો ઈ-કેવાયસી દ્વારા વ્યક્તિ ખરેખર હાજર છે કે નહીં તે સરકારને ખ્યાલ આવી જાય. તો આ અંગે છે એ સરકાર એવું કહેવા માગે છે કે તમારી રેશન કાર્ડમાં કેવાયસીની પ્રોસેસ કરેલી હશે તો સરકારને એ અંગેની જાણકારી મળી જશે કે એમના પરિવારમાં 5 સભ્યોમાં નવો મેમ્બર કોઈ એડ થયો છે અથવા તો કોઈનું નામ કમી થયું છે તો એ નામ કમી થયું હોય તો એ લોકોનું અનાજ મળતું બંધ થઈ જાય અને નવો મેમ્બર એડ થયો હોય તો એમના ભાગનું અનાજ છે એમાં ઉમેરી શકાય. તો મિત્રો, સરકાર દ્વારા આ હેતુથી રેશન કાર્ડમાં કેવાયસી કરાવવું ફરજિયાત બની ગયું છે. હવે વધારે માહિતી મેળવીએ તો રેશન કાર્ડમાં અનાજ વ્યક્તિ દીઠ મળતું હોવાથી જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય અને રેશન કાર્ડમાંથી નામ કમી ન કરાવ્યું હોય તો તેના નામનું પણ રેશન મળતું હોય છે. પરંતુ જે વ્યક્તિનું મૃત્યુ થયું હોય તેનું ઈ-કેવાયસી તો થવાનું નથી. મારે સરકારને ખબર પડી જશે કે તે વ્યક્તિ હાજર નથી અને વ્યક્તિના નામનું રેશન બંધ કરી દેવામાં આવશે. આ જ રીતે જો કોઈ ફેમિલીમાં કોઈ નવું માણસનું એડ થયું હોય, કોઈ નવા વ્યક્તિનો ઉમેરો થયો હોય, કોઈ બાળકનો જન્મ થયો હોય અને એમનું નામ એડ કર્યું હોય કે પછી મેરેજ પછી કોઈ વ્યક્તિએ પોતાના પત્નીનું નામ એડ કરાવ્યું હોય તો આવા લોકોનું છે એ અનાજ છે એ બંધ ન થાય એ માટે એમને એના ભાગનું અનાજ મળી રહે એ માટે પણ ઈ-કેવાયસી છે એ સરકારે ફરજિયાત કર્યું છે. તો હવે રેશન કાર્ડ ધારકો ઈ-કેવાયસી કરાવવા માટે શું કરવું જોઈએ? તો ઈ-કેવાયસી કોને કરાવવું પડશે, ફેમિલીમાંથી કેટલા લોકોને કરાવવું પડશે એ અંગેના અત્યારે ઘણા બધા લોકોને પ્રશ્ન છે કે ભાઈ રેશન કાર્ડમાં મેન વ્યક્તિનું નામ હોય તો એ મેન વ્યક્તિ છે એ કેવાયસી કરાવી લે તો ન ચાલે.
નહીં મિત્રો, રેશન કાર્ડમાં જેટલા વ્યક્તિ હશે, માની લો 5 સભ્યોનું રેશન કાર્ડ હશે તો 5 સભ્યોએ ઈ-KYC કરાવવું પડશે. હવે 5માંથી 4 જણાએ ઈ-KYC કરાવ્યું હશે તો એક વ્યક્તિએ ઈ-KYC નથી કરાવ્યું તો એમના ભાગનું અનાજ મળતું બંધ થઈ જશે. તો આ જ રીતે ઘણા લોકોને એવો પ્રશ્ન છે કે ઈ-KYC ઘરમાંથી કોઈ એક વ્યક્તિ કરાવવું કે બધાને કરાવવું. તો હવે મિત્રો, ઘરના મેઇન કેપલી મેમ્બર એટલે કે ઘરના જે પરિવાર સભ્યોમાં જે પરિવારમાંથી જે મેઇન સભ્ય હોય, મેમ્બર હોય, ઈ-KYC કરાવે તો ચાલે નહીં. વાસ્તવિકતામાં ઈ-KYC રેશન કાર્ડમાં સમાવિષ્ટ તમામ નામ એટલે તમામ સભ્યોનું ઈ-KYC હોવું ફરજિયાત છે. જરૂરી એ છે કે નાના બાળકો હોય તો તેનું પણ ઈ-KYC છે એ અત્યારે થાય છે. તો ઈ-KYC માટે છે મિત્રો ઘણા બધા એવા સ્ટેપ છે જે તમે ફોલો કરી શકો છો. કઈ જગ્યાએ ઈ-KYC કરાવી શકો છો તો એ પણ જાણી લઈએ. તો જે લોકો બહાર રહેતા હોય, ફેમિલી સાથે ન રહેતા હોય એવા લોકોએ પણ ઈ-KYC કરાવવું ફરજિયાત છે. સામાન્ય રીતે ઈ-KYC મામલતદાર કચેરી, ગામડામાં VCA ઓપરેટર દ્વારા, પોતાના જિલ્લાની બહાર રહેતા હોય તો બહાર રહેતા, ગુજરાતની બહાર રહેતા હોય તો એ બહારના લોકો પણ ઈ-KYC છે કરાવી શકે છે. પોતાના મોબાઈલમાં પણ થઈ જશે. તો મોબાઈલમાં પ્રોસેસ છે એ સાવ સરળ પ્રોસેસ છે. 5 થી 6 સ્ટેપની પ્રોસેસમાં તમે ઘર બેઠા ઈ-KYC કરાવી શકો છો. તો તમારે એ અંગેની માહિતી જોતી હોય તો નીચે કમેન્ટમાં જણાવી દો, જેથી કરી આપણે વહેલી તકે તમારા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકીએ. પરંતુ જે લોકો ગુજરાતમાં રહેતા હોય તેવા લોકો રેશન કાર્ડની ડિટેલ મંગાવી જ્યાં રહેતા હોય ત્યાં રેશન કાર્ડ ડીલર સાથે ઈ-KYC કરી શકો છો, જેના વિશે સરકાર દ્વારા પણ જાહેરાત કરવામાં આવેલી છે. તો મિત્રો, ઈ-KYC કરાવવા માટે તમારે છે એ સાવ સરળ રીત છે. તમારા ગામડાની અંદર VCA ઓપરેટર હોય એમની પાસે જાઓ 30 સપ્ટેમ્બર પહેલાં. તમારા વિસ્તારના મામલતદાર કચેરીએ જાઓ કે પછી તમારા મોબાઈલમાંથી પણ તમે છે ઈ-KYC કરી શકો છો. એ અંગે તમારે માહિતી જોતી હોય તો તાત્કાલિક જણાવો, જેથી કરી આપણે એ અંગેની તાત્કાલિક માહિતી તમને પૂરી પાડી કે રેશન કાર્ડનો ઉપયોગ છે એ તમે KYCના માધ્યમથી જ કરી શકશો. KYC નહીં હોય તો રેશન કાર્ડનો ઉપયોગ બંધ થઈ જશે અને અનાજ મળતું પણ બંધ થઈ જશે. અને મિત્રો, ખાસ કરીને આ સપ્ટેમ્બર મહિનાનું અનાજ તમને હજુ સુધી નથી મળ્યું તો તમે જણાવો, જેથી કરી આપણે વધારે તમને માહિતી પ્રોવાઈડ કરી શકીએ, માહિતી આપી શકીએ. કારણ કે હવે સપ્ટેમ્બર મહિનાના માત્ર 8 થી 9 દિવસ જ વધ્યા છે. તો જો તમે સપ્ટેમ્બર મહિનામાં અનાજ નહીં લો તો સરકાર દ્વારા એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે જે વ્યક્તિ કન્ટિન્યુ 3 મહિના સુધી અનાજ નથી લેતો તો એમના ભાગનું અનાજ છે એ રેશન કાર્ડ છે એ રદ થઈ શકે અથવા તો બ્લેક લિસ્ટમાં એમનું રેશન કાર્ડ જઈ શકે છે. તો એવા પરિબળોથી સાવધાન રહેજો, એવા પરિબળોથી બચજો. કારણ કે સરકાર દ્વારા છે એ હવે રેશન કાર્ડ ઉપર છે એ ખાસ નજર રાખવામાં આવી રહેલ છે. જેમ મિત્રો, સરકાર દ્વારા પહેલાં આધાર કાર્ડને છે એ ખાસ કરીને આધાર કાર્ડ ઉપર જે ડિજિટલાઇઝ કરવામાં આવ્યું હતું એ જ પ્રમાણે હવે રેશન કાર્ડને ડિજિટલાઇઝ કરવામાં આવી રહ્યું છે. તો ખાસ કરીને તમારા રેશન કાર્ડ અંગે સરકાર દ્વારા જેટલી પણ જાહેરાતો કે પછી ફેરફારો કરવામાં આવે છે તો એ રેશન કાર્ડમાં તાત્કાલિક કરાવી લેવા. અને બીજા નંબરમાં મિત્રો કે રેશન કાર્ડ છે એ અત્યારે જીવન જરૂરી વસ્તુ બની ગઈ છે, એવું ડોક્યુમેન્ટ બની ગયું છે કે એમના ઉપયોગ વગર હવે છે એ ચાલવાનું નથી. એની પાછળનું કારણ છે કે મિત્રો, તમારા જે કુટુંબી સભ્યોમાં કેટલા લોકો છે, એમની ઉંમર શું છે, એમના બાયોમેટ્રિક શું છે, એ તમામની જે ડિટેલ છે એ રેશન કાર્ડ નંબર ઉપર આધારિત હોય છે. તો એ રેશન કાર્ડ નંબર સરકાર પાસે હોય છે, જેથી કરી સરકાર રેશન કાર્ડ ઉપર તમારા ઘરના સભ્યોના કેટલાના KYC થઈ ગયેલા છે, કેટલાના KYC બાકી છે અને તમને શું ખરેખર અનાજ નથી મળતું કે મળે છે, તો એ અંગેની ખાસ નજર સરકાર દ્વારા રાખવામાં આવી રહી છે. સરકારની એવી સંસ્થાઓ હોય છે જે રેશન કાર્ડના દરેક સભ્યો ઉપર છે નજર રાખતી હોય છે. એમનો મતલબ એવો થાય છે કે મિત્રો, રેશન કાર્ડ ઉપર તમારા રેશન કાર્ડનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થતો હોય છે એ અંગે પણ છે એ ડિટેલ જાણકારી છે એ સરકાર પાસે હોય છે. તો સરકારે એવું કીધું છે કે ઈ-KYC તમે કરાવી લેજો, ફરજિયાત કરાવી લેજો. 30 સપ્ટેમ્બર 2024 હજી તમારી પાસે 10 દિવસનો સમય છે. માત્ર તમારે મોબાઈલ ઉપર જો KYC કરવું હોય ઘરે બેઠા અને એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર, તો તમે કમેન્ટમાં જણાવી દો, જેથી કરી આપણે સરળતાથી તમને ઈ-KYC અંગેની તમામ પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ છે તમને જણાવી શકીએ અને અમને પણ છે એવું મોટિવેશન મળતું રહે કે આવી અવનવી જે માહિતી છે સરકાર દ્વારા જેટલી પણ જે કહી શકાય કે રિપોર્ટ ન્યૂઝ છે એ આપવામાં આવતા હોય કે પછી સરકાર દ્વારા જેટલી પણ જાહેરાતો કરવામાં આવતી હોય, યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય અને એ ચાલુ યોજનામાં ફેરફાર કરવામાં આવતા હોય તો એ અંગે તમને માહિતી આપી શકીએ, એ અંગેનું અમને મોટિવેશન મળે તો એ તમારા માટે ખૂબ જ ઉપયોગી બની શકે. કારણ કે આપણે છે સાવ સરળ ભાષામાં તમને માહિતી આપીએ છીએ. તો આ માહિતી તમને સારી લાગે તો મિત્રો, વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આ માહિતી છે શેર કરવા નમ્ર વિનંતી અમે કરીએ છીએ.